હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો પ્રયોગ પોથીની અંદર જોવા જઈએ તેની અંદર પ્રયોગ નંબર 18નું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ। તારીખ તો કે આજની લખી લેવાની રહેશે। ચેનલમાં પ્રથમ વખત છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। પ્રયોગ કરવા પાછળનો હેતુ શું છે તો કે એકદળી અને દ્વિદળી વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણ અને પુષ્પના બાહ્ય લક્ષણોનો અભ્યાસ કરવો। નમૂના તો એકદળી વનસ્પતિ તરીકે મકાઈનો છોડ અને દ્વિદળી વનસ્પતિ તરીકે સૂર્યમુખીનો છોડ। પ્રયોગની સમજ આ પ્રમાણે રહેશે। તો ચાલો પ્રયોગ જોઈ લઈએ। આકૃતિ છે તો શાની છે તો મકાઈની। વનસ્પતિના બાહ્ય લક્ષણો, વિભાગ તો કે એકદળી, વનસ્પતિનું નામ તો મકાઈ। ત્યારબાદ તેના લક્ષણો જોઈએ તો મૂળ એ તંતુમય હોય, પ્રકાંડ તો અશાખિત હોય, પર્ણ તો અદંડી સમાંતર શિરાવિન્યાસ, પુષ્પ 3 દલપત્રી હોય અને બીજ તો કે બીજના ભાગ થતા નથી। ત્યારબાદ આગળ જઈએ, બીજા નંબરે છે વટાણા। વટાણા તો કે દ્વિદળી કહેવાશે। વનસ્પતિનું નામ છે વટાણા। તેના લક્ષણો, મૂળ તો કે સોટીમય હોય, પ્રકાંડ શાખિત, પર્ણ સદંડી ઝાલાકાર શિરાવિન્યાસ, પુષ્પ 5 દલપત્રો, બીજના 2 ભાગ થાય છે। જ્ઞાન ચકાસણીની અંદર જોવા જઈએ, પહેલા વિકલ્પો આપેલા છે તો વિકલ્પોની અંદર પહેલો વિકલ્પ છે લાઇકેન કોની વચ્ચે સહજીવી સંબંધ ધરાવે છે તો નીલહરિત લીલ અને ફૂગ સાથે, તો કે ઓપ્શન ડી સાચું બનશે। સજીવોના નામ આપવાની દ્વિનામી નામકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે આપી તો ઓપ્શન સી લિનિયસ છે। ત્યારબાદ 3 પ્રજીવો કઈ સૃષ્ટિમાં સમાવિષ્ટ છે તો આવશે પ્રોટિસ્ટા। 4 અનાવૃત બીજધારી વનસ્પતિઓ કયા કયા સમૂહ વચ્ચેનું સ્થાન ધરાવે છે તો ત્રિઅંગી અને આવૃત બીજધારી, એટલે કે ઓપ્શન સી બનશે। આગળ 5 દ્વિદળી વનસ્પતિ કઈ છે તો આવશે વટાણા। ત્યારબાદ છે હંસરાજ શામાં સમાવિષ્ટ છે તો દ્વિઅંગીની અંદર। ત્યારબાદ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યની અંદર શબ્દોમાં જવાબ લખવાના છે। પહેલું છે માનવનું વૈજ્ઞાનિક નામ તો હોમો સેપિયન્સ। કયા વનસ્પતિ સમૂહમાં બીજ અને ફળ રચાય છે તો આવૃત બીજધારીની અંદર। કયા વિભાગની વનસ્પતિઓ ઉભયજીવી તરીકે જાણીતી છે તો દ્વિઅંગી। દ્વિદળી વનસ્પતિના પર્ણોમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ હોય છે તો ઝાલાકાર। મિત્રો ત્યારબાદ છે તફાવત એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ વચ્ચેનું। તેઓ પોઈન્ટ 1, બીજમાં એક જ બીજપત્ર હોય છે, દ્વિદળીની અંદર બીજમાં 2 બીજપત્ર આવેલા હોય છે। એકદળીની અંદર પોઈન્ટ 2 સમાંતર શિરાવિન્યાસ, દ્વિદળીની અંદર પોઈન્ટ 2 ઝાલાકાર શિરાવિન્યાસ, એકદળીની અંદર તંતુમય મૂળતંત્ર, દ્વિદળીમાં સોટીમય મૂળતંત્ર, એકદળીની અંદર પુષ્પો ત્રિઅવયવી, દ્વિદળીની અંદર પુષ્પો ચતુરાવયવી કે પંચાવયવી। એકદળીની અંદર તેના ઉદાહરણો મકાઈ અને ઘઉં છે, જ્યારે દ્વિદળીના ઉદાહરણ સૂર્યમુખી અને વટાણા થશે। તો આ હતું સંપૂર્ણ સોલ્યુશન। હવે તમને આગળનું સોલ્યુશન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે।